હવે મારી પાસે અમુક નામો છે કે જો એ વ્યક્તિ તમારા વશમાં આવી જાય તો શું કરો તમે એમ કે તો એમની પાસે શું કરાવડાવો શું કરાવડે? મોનો સ્ટાર્ટિંગ વિથ યુ ધનુષ તમારા વશમાં આવી જાય Oh my god, I will do definitely a romantic film like Ranjana. ઈતન સર હિતુ કરોડિયા તમારા વશમાં આવી જાય વર્ષમાં આવી જ ગયો છે. ઇફ યુ કેન એલોબરેટ ધેટ હાઉ હેતુ ને મારી કેમિસ્ટ્રી બહુ જુદા સંબંધી છે. અમે લોકો બિફોર રાડો અમે ક્યારે એકબીજાની સાથે 1 મિનિટ પણ ઇન્ટરેક્શન નથી કર્યું. અમે લોકો કોમ્પિટિટર હતા. હા, અમે લોકો ક્યારે મિસબિહેવ એકબીજાની સાથે કર્યું નથી, પણ ક્યારે અમે લોકો દોસ્તી અમારી થઈ જ નથી. તો એની સાથે તો મને એમ જ લાગે છે કે બસ હમણાં હું એને આ રાડો પછી વર્ષથી જ હું એને ઓળખું છું. એની પહેલા તો બંને એકબીજાની સામે હતા આખા. એટલું કહું કે યસ, એણે પણ વશ કર્યો છે મારી પણ, મેં એની પર વશ કર્યો છે. એન્ડ વી રિસ્પેક્ટ ઈચ અધર અ લોટ. સો જાનકી નીલમબેન તમારા વશમાં આવી જાય એમની એનર્જી લઈ લઈશું એકચ્યુઅલી. Yes. એ માણસમાં જે એનર્જી છે ને, એ એનર્જી મેં આજ સુધી કોઈ ફિમેલમાં નથી જોઈ. લાઈક શી કેન બી હેપી ઇન એની સિચ્યુએશન, એની ગિવન કન્ડિશન, એની ગિવન સિચ્યુએશન. ઇનફેક્ટ વર્ષના સેટ પર જ્યાં આટલો ઓફકોર્સ બધા સીન સ્ટ્રેસફુલ છે, એટલે સ્ટ્રેસફુલ થોડું રહેવાનું છે. શી વોઝ ધ વન જે એ બ્રેક કરે અને સેટનો જે માહોલ હોય ને એકદમ હસવાવાળો બની દે. તો આફ્ટર એવરી સીન વી યુઝ ટુ લાફ. અને મને મજા આવી છે વશમાં આમ હસી હોવ. વન ઓફ ધ ફાઇનેસ્ટ એક્સપિરિયન્સ તો એમના કારણે છે.